અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે 4 નગરપાલિકાના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં બહારથી જ નિરીક્ષકો આવીને કાર્યકર્તાઓને સાંભળશે। અમરેલી જિલ્લાના 4 નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આજે અમરેલી ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો સેન્સ લેવા માટે આવ્યા હતા। 4 નગરપાલિકાના પ્રમુખ માટે તેમજ દંડક માટેની સેન્સ પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી હતી। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સેન્સ માટે ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ તેમજ દંડકના પદ માટે પોતાની દાવેદારી માટે નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી માટે હાજર રહ્યા છે। રાજકોટ તેમજ ભાવનગરથી નિરીક્ષકો સેન્સ માટે આવ્યા છે, જેમાં રાજકોટથી કમલેશભાઈ મીરાણી, ભાવનગરથી ગિરીશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। સાંજ સુધીમાં સેન્સ પ્રક્રિયા ચાલશે, ત્યારબાદ ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ ખાતે રિપોર્ટ મોકલવામાં આવશે। આજે અમરેલી ભાજપ કાર્યાલયમાં 4 નગરપાલિકાના પ્રમુખ, દંડક અને સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સાંજ સુધી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યારબાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડને રિપોર્ટ આપવામાં આવશે। જે ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પૂરા ગુજરાતમાં 66 નગરપાલિકા, 1 મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને અન્ય પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થયો છે। પ્રજાનો પ્રેમ, સ્નેહ, હૂંફ અને લાગણી અવિરતપણે ભારતીય જનતા પાર્ટી તરફ રહી છે। ત્યારે આજરોજ અમરેલી ખાતે હું અને અમારા વડીલ મુરબ્બી વર્ષો સુધી જેણે પાર્ટીનું કામ કર્યું છે અને ભાવનગર ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ચેરમેન આદરણીય ગિરીશભાઈ શાહ, એ અમારી જે એની અમરેલીની 4 નગરપાલિકા આવે છે, લાઠી, જાફરાબાદ, રાજુલા અને ચલાલા, આ 4 નગરપાલિકાઓના પદાધિકારીઓની જવાબદારી અમને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી એક નિરીક્ષક તરીકે અમને આપવામાં આવી છે। ત્યારે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, નેતા અને દંડક આ પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં તારીખ 25, 26 અને 27 તમામ જગ્યાઓએ નિરીક્ષકો જઈને એની સેન્સ લેશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ આગામી દિવસોમાં 2-3 દિવસમાં બેસશે, ત્યાં એની સાથે રિપોર્ટ કરી અને આવતા દિવસોમાં એક સારું નેતાગીરી, સારું નેતૃત્વ મળે એ દિશામાં પ્રયત્ન કરશું। આજે અમે નિરીક્ષક તરીકે ગિરીશભાઈ શાહ સાથે બધા ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તા, અમારા માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યશ્રીઓ, એમને સાથે મળીને આ લોકોને સાંભળી, વ્યક્તિગત રીતે સાંભળીને ત્યારબાદ સંકલન સમિતિ જે પ્રમુખ, મહામંત્રીશ્રી, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ, જિલ્લાના હોદ્દેદારશ્રીઓ અને અમરેલીના સિનિયર આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી અને જે નામો નક્કી થશે એ નામોની પેનલ બનાવી અને પાર્લામેન્ટરી બોર્ડમાં અમે જાશું અને પછી ત્યાંથી આખરી નિર્ણય થશે। કેટલા વાગ્યા સુધી સેન્સ પ્રક્રિયા પૂરો દિવસ છે, જ્યાં સુધી કોઈને વ્યક્તિગત મળવું હોય, સામૂહિક મળવું હોય, અમારું મન ખુલ્લું છે। કાર્યકર્તા એની સાથે આવીને વાત કરે અને જે વાત કરે એ અમારે જે નોટિંગ કરી છે અને અમારે પાર્લામેન્ટરી બોર્ડમાં એ સોંપવાનું છે।